વિસનગર શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલી આદર્શ વિદ્યાલય પાસે નગરપાલિકા દ્વારા બનાવાયેલ મૂતરડીની ગટર ઉભરાઈને પેશાબના રેલા રોડ ઉપર નીકળતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કે નગરપાલિકાના કર્મચારીઓ મૂતરડીની સફાઈ પણ કરી શકતા નથી। પહેલા શહેરમાં પાણીના રેલા જોવા મળતા હતા, પછી ગટરો ઉભરાતા ગટર ગંગાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા અને હવે જાહેર મૂતરડીની ગટરો ઉભરાતા પેશાબના રેલા જોવા મળતા ત્યારે આ વિસ્તારના વેપારીઓ અને રાહદારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તો શું નગરપાલિકા દ્વારા આ બાબતે તાત્કાલિક અસરથી કોઈ કામગીરી કરવામાં આવશે ખરી કે પછી? સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544। વિસનગર કે ન્યૂઝ।